લોકસભા સામાન્ય ચૂંટણીના અનુસંધાને તારીખ 23ના રોજ મતદાન આયોજિત થનારું છે, ત્યારે અમરેલી વડિયા એસી માટે તમામ કર્મચારીઓને આજ રોજ પ્રતાપરાય આર્ટ્સ કોલેજ પરથી રવાના કરવામાં આવેલા હતા। એઆરઓ અને આરઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલું હતું, જેના અનુસંધાને અલગ અલગ એસીમાંથી આવેલા તમામ કર્મચારીઓને તાલીમબદ્ધ કરી આજના દિવસે અલગ અલગ બૂથ ઉપર રવાના કરી દેવામાં આવેલા હતા। લોકસભા સામાન્ય ચૂંટણી 2019 સમગ્ર ગુજરાતમાં આવતીકાલે મતદાન થવાનું છે, તેવા સમયે બહારની એસીમાંથી અમરેલી એસીમાં આવેલા તમામ કર્મચારીઓને તારીખ 21ના સાંજના સમયે તાલીમ આપવામાં આવેલી હતી। અલગ અલગ એસીમાંથી આવેલા તમામ કર્મચારીઓને બે જગ્યા ઉપર તાલીમની સુંદર વ્યવસ્થા અમરેલી આરઓ અને એઆરઓ દ્વારા કરવામાં આવેલી હતી। આ ઉપરાંત આજ રોજ એટલે કે તારીખ 22ના રોજ તમામ કર્મચારીઓને પોતપોતાના બૂથ ઉપરની ફાળવણી કરવામાં આવેલી હતી। તમામને ઓર્ડર આપી દીધા બાદ તમામ લોકોને રવાના કરવાની કામગીરી કરવામાં આવેલી હતી। આ પૂર્વે તમામ પ્રિસાઇડિંગ અધિકારીઓ, PO1 અને મહિલા પોલિંગ અધિકારીઓની ટીમ તૈયાર થયેલી હતી, જેઓને વીવીપેટ અને ઈવીએમ ફાળવવામાં આવેલા હતા। આ ઉપરાંત જરૂરિયાત મુજબના ફોર્મ્સ અને તેના કવર સાથે અન્ય સામગ્રીઓ આપી દેવામાં આવેલી હતી। અલગ અલગ રૂટ દ્વારા તેઓને રવાના કરવામાં આવેલા હતા। પર્યાપ્ત પ્રમાણમાં તમામ સુવિધાઓ ઊભી કરાવવામાં આવેલી છે। આ ઉપરાંત તમામ બૂથ ઉપર પણ પર્યાપ્ત સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે, જેથી કરીને બહારથી એસીમાંથી આવેલા કર્મચારીઓને તકલીફ ઓછી પડે। આ ઉપરાંત તેઓને માટે બીજા દિવસની વ્યવસ્થા પણ સરસ કરવામાં આવેલી છે, જેને કારણે શાંતિપૂર્ણ માહોલમાં તેઓ મતદાન કરી શકે। પોલીસ સ્ટાફ દ્વારા સંપૂર્ણ નિયંત્રણ લઈ લેવામાં આવેલું છે અને તેઓ અલગ અલગ બૂથ ઉપર પહોંચી ગયેલા છે। તમામ પ્રિસાઇડિંગ ઓફિસર અને તેમનો પોલિંગ સ્ટાફ પણ પહોંચી ગયેલો છે અને તમામ બૂથ ઉપર ઓકેના રિપોર્ટ પણ મળવા લાગેલા છે। તેવા સમયે તારીખ 23/4ના રોજ થનારું મતદાન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે થશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। અમરેલી અને વડિયા એસી માટેની તમામ જવાબદારીઓ અમરેલી પરથી કરવામાં આવેલી છે, ત્યારે તેઓને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ પરથી અલગ અલગ વાહનોમાં રવાના કરવામાં આવેલા હતા। ઉલ્લેખનીય છે કે આ વખતે એક PWD બૂથ તૈયાર કરવામાં આવેલું છે, જેમાં સંપૂર્ણ સંચાલન વિકલાંગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત 5 મહિલા બૂથ તૈયાર કરવામાં આવેલા છે। આ 5 બૂથને પિંક બૂથ એટલે કે ગુલાબી બૂથ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં તમામ કર્મચારીઓ મહિલા ફાળવવામાં આવેલા છે। નામ નોંધવાના બાકી છે ને પછી મોકલો।